નમસ્કાર. આપણી શ્રી યોગ વશિષ્ઠ રામાયણ શ્રેણીમાં આજે આપણે ચર્ચા કરીશું સ્થિતિ પ્રકરણમાં આગળની વાતો પર. શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં ખૂબ સુંદર સરસ મણકા અને ઊંડા વ્યાખ્યાનો તેમાં આપેલા છે. ભગવાન શ્રી રામ અને ગુરુ વશિષ્ઠ વચ્ચેની અદ્ભુત ચર્ચાઓ જે ખૂબ જ દુર્લભ છે, તે ચર્ચાઓનો આપણે અહીંયા સાર રજૂ કરી રહ્યા છીએ. આ બધું સંક્ષિપ્તમાં છે. મૂળ કથા ખૂબ જ મોટો ગ્રંથ છે, પરંતુ તેમાંથી બધા સમજી શકે અને એક સરળ સત્સંગમાં આપણે તેને ફેરવી શકીએ તે માટે આપણે આ ચર્ચાઓ કરી રહ્યા છીએ. જેમાં એક વાત કરવામાં આવી છે કે ઉપાસના અનુસાર ફળની પ્રાપ્તિ. ગુરુ વશિષ્ઠ કહે છે રામને કે જેમ વ્યક્તિ જે દેવતા, શક્તિ કે સિદ્ધાંતોની ઉપાસના કરે છે તે જ પ્રમાણે તેને ફળ મળે છે. કોઈ ધન માટે ઉપાસના કરે તો તેને ધનની પ્રાપ્તિ થાય છે. કોઈ જ્ઞાન માટે ઉપાસના કરે તો તેને જ્ઞાનના ફળ મળશે, અને કોઈ મુક્તિ માટે ઉપાસના કરે તો તેને મુક્તિ મળે. અહીં મુખ્ય સંદેશ એવો છે કે ભક્તિનો સ્વભાવ અને ભાવના પ્રમાણે ફળનો પ્રકાર નક્કી થાય. જેવી ભાવના એવું ફળ, એવું જ આ નિયમ છે. આગળ જતા તેમાં વર્ણન આવે છે જાગૃત અને સ્વપ્ન અવસ્થાનું વર્ણનની પણ ચર્ચા કરેલી છે. અને તેમાં વશિષ્ઠજી કહે છે કે જગતનો અનુભવ 3 અવસ્થા થાય છે. જેમ કે જાગૃત અવસ્થા, જ્યાં મન ઇન્દ્રિયોના માધ્યમથી બાહ્ય જગતને અનુભવતું રહે છે. બીજી છે સ્વપ્ન અવસ્થા, જ્યાં મન અંદરના સંસ્કારો અને કલ્પનાઓથી પોતાનું જગત રચે છે. અને ત્રીજી છે સુષુપ્તિ, એટલે કે ગાઢ નિંદ્રા, જ્યાં મન વિલય પામે છે અને હું કે જગતનું કોઈ ભાન રહેતું નથી. અને આ ત્રણેય અવસ્થામાં એક આત્મા સાક્ષી રૂપે રહે છે. બદલાય છે તો માત્ર ને માત્ર એક મનનું દ્રષ્ટિકોણ. મનને સત્યરૂપ આત્મામાં લગાવવાનો આદેશની પણ વાત કરવામાં આવી છે. તેની પણ ખૂબ જ વિસ્તારથી ચર્ચા છે. તેમાં એમ કહેવાયું છે કે મનના બધા વિચારોને પરમાત્મા આત્મા તરફ લગાવો. મનનો સ્વભાવ છે કે તે જ્યાં અટકે છે ત્યાં તે રંગાઈ જાય છે. મન જો ભીતર ભૌતિક ઈચ્છાઓમાં અટકે તો એનાથી બંધન મળે. મન જો આત્મા તરફ સ્થિર થાય તો મુક્તિ મળે. એટલે સાધના એ મનને ધીમે ધીમે સત્યમાં સ્થાપિત કરવાનું કામ કરે છે. અને આ રીતે એક આગળ વાત કરી છે કે મનના ભાવના અનુસાર રૂપ અને ફળની પ્રાપ્તિ. જગતની દરેક ઘટના મનથી ન જ રંગાયેલી છે. જેનું મન ક્રોધમાં હોય એને આખું જગત ક્રોધમય લાગે, અને જેનું મન શાંત હોય તેને આખું જગત શાંત લાગે. મનના ભાવ મુજબ જ જગતનું રૂપ બદલાતું અનુભવાય છે. એટલે મનમાં જે ભાવ જગાડીએ તે બહારના અનુભવ રૂપે દેખાય છે. ભાવનાઓનો વિચાર દ્વારા બ્રહ્મભાવની પ્રાપ્તિ
થાય છે શું? શરૂઆતમાં મન પહેલાં ભાવ પેદા કરે છે અને તે ભાવથી વિચાર જાગે છે. જેમ ભક્તિનો ભાવ હોય તો ભગવાનના સ્મરણરૂપ વિચારો ઉપજે. આ વિચારોને પુનઃ ચિંતન કરતા તે ધીમે ધીમે બ્રહ્મ ભાવમાં પરિવર્તિત થાય છે. આ રીતે ભાવ, વિચાર, ચિંતન, સ્થિરતા અને બ્રહ્મનો સાક્ષાત્કાર, આ જ વાતને આપણે એકદમ સરળ અને સાદી રીતે સમજીએ તો એક સરસ મજાનું આપણે ચિત્ર નક્કી કરીએ. અને એમાં એક માટીનો ઢગલો. હવે એ માટીનો ઢગલો છે એ મન છે. જો માટીને રમકડા બનાવવા માટે વાપરશો તો બાળકને આનંદ મળશે, પણ એ જ માટીને જો પ્રતિમા બનાવશો તો મંદિરનું સૌંદર્ય વધશે. અને એ જ માટી હોય એની તમે ઈંટું બનાવો તો મકાન તૈયાર થશે. એ રીતે મન એક જ છે, પરંતુ એની ભાવના પ્રમાણે ફળ બદલાઈ જાય છે. એટલે આજના આ સત્સંગનો યોગ વશિષ્ઠ આધારિત આ ચર્ચાનો અંતિમ સાર એ છે કે ભાવ પ્રમાણે ફળ મળે છે. જાગૃત સ્વપ્ન સુષુપ્તિમાં એક આત્મા સાક્ષી રહે છે. મનને આત્મામાં સ્થિર કરવું એ જ ઉપદેશ છે. ભાવથી વિચાર, વિચારથી બ્રહ્મ ભાવની પ્રાપ્તિ થાય છે. આ રીતે સુંદર સાર આ કથાનો છે. આ સત્સંગમાળા આપ સર્વને આશા રાખું કે ગમતી હશે, કારણ કે એકદમ શાંતિના વાતાવરણમાં જ્યારે તમે આ સાંભળશો ત્યારે તમારા ચિત્તને આનંદ થશે, મનને આનંદ થશે અને ખૂબ જ આનંદદાયક અને માણવા લાયક આ સત્સંગ, જેનો આપણે માત્ર ને માત્ર ટૂંકો ક્ષાર, આ કોઈ પૂર્ણ કથા નથી, માત્ર ને માત્ર થોડી એમથી ચર્ચા છે. અને એક વાત છે જેમાં થોડી ચર્ચાઓ આપણે કરતા રહીએ છીએ, દરરોજ કરીએ છીએ. ભગવાન શ્રી રામ જ્યાં સુધી હુકમ કરે ત્યાં સુધી. તો મારી સાથે આપ પણ માણો. અને જો તમને આ સત્સંગ, આ વાત ગમે તો તમે તેને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે. કોઈને આ વાત ગમશે, લાઈક કરજો અને શેર કરજો. આપણા પ્રાચીન વારસાને આપણે આ આધુનિક વારસા દ્વારા આમના વિચારોને સાચવવાનો મારો એક નમ્ર પ્રયાસ છે. તો મારા આ કાર્યમાં સાથ અને સહકાર આપજો. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે તેવી આશા સાથે જય શ્રી રામ. આવતીકાલે ફરી મળીશું કોઈ નવા વિચાર, કોઈ નવા સત્સંગ સાથે. તો ત્યાં સુધી જય શ્રી રામ.